અશરફ મુબારકની ઓહબત વાસ્તે મોલા સેહત પર ઘણી તાકીદ આપણે ફરમાવી રહ્યા છે. તો એમાં 3 કલાક બેસવા વાસ્તે જે નશાત જોઈએ છે એ સિंपल ब्रीदिंग टेक्निक से આવી શકે છે. तो એના लिए આ कुछ एक्सरसाइज मैं बताऊँ છું. फर्स्ट एक्सरसाइज वो लोगों लिए જે લોકોને 3 કલાક બેઠવામાં યુરિનની શિકાયત છે, યુરિન ડ્રિબલિંગ જેને મેડિકલ લેંગ્વેજમાં કહેવાય છે યુરિન ઇન્કોન્ટિનન્સ, યા ઘણા લોકોને જેને પ્રોસ્ટેટની બીમારી છે, બેનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લાઝિયા છે, જેને યુરિન ડ્રોપમાં નીકળા કરે છે અને પછી એ લોકોને વઝૂમાં ઘણું શક આવી જાય છે અને બરાબરથી બેસી નહીં શકતા. તો वो लोग वास्ते एक सिंपल एक्सरसाइज बताऊँ છું. આજથી शुरू કરી દઈએ તાકી આપને અશરફ તક આપ પ્રિપેર થઈ જાઓ. ફર્સ્ટ સ્ટેપ શું છે એમાં એક્સરસાઇઝ? તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે ટેક અ ડીપ બ્રીથ. એક લંબી सांस લો અને આપના सांस લઈને આપના પગ ઊંચા કરો, ટોસ પર આવી જાઓ એન્ડ આપના હાથ સાથે સાથે ટેક અ ડીપ બ્રીથ. थर्टी सेकेंड्स तक आप ब्रीथ होल्ड करने की कोशिश करो. हाथ अपना स्ट्रेट रखो, अपना टोस पर. मारी डीप अपना रुकी हुई है 30 सेकेंड्स एंड देन स्टार्ट द सेकेंड एंड थर्ड स्टेप. एक्सेल एंड नीचे आओ, घुटना पर थोड़ा घुटना मोड़ो. अगेन ऊपर जाओ, टेक अ डीप ब्रीथ. अगेन एक्सेल एंड नीचे आओ एंड देन अगेन ऊपर जाओ. Then again third time exhale and नीचे आओ, inhale and ऊपर जाओ and then fourth time में वापस આવી જાઓ. તો આ થયો એક સેટ. હવે આ કરવાથી પેલ્વિક મસલ્સ થોડી સ્ટ્રોંગ થશે અને जितनी भी ડ્રિબલિંગ જે થવાની છે वो યુરિનના ડ્રોપ્સ આ એક્સરસાઇઝથી બહાર આવી જશે તાકી આપ વાઝના પહેલા રેડી થઈ જાઓ અને આપને પૂરી તરહથી આપ પાકીઝગીમાં તહારતમાં વાઝમાં જઈ શકો.